તાજેતરમાં જ યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ બિનહરીફ થયેલા ગામોના 150 કરતાં વધારે પ્રથમ નાગરિકોના સન્માનનો કાર્યક્રમ કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા પણ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ વિનોદભાઈ ચાવડાએ નવનિયુક્ત સરપંચોને અભિનંદન પાઠવતા ગામડાઓનો વિકાસ થાય અને લોકોને વધુમાં વધુ સગવડ થાય તેવા કાર્યો કરવા જણાવ્યું હતું। તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્તમ યોજનાઓનો લાભ ગામડાની જનતાને મળે તે માટે સક્રિય રહેવા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશના ઉચ્ચતર વિકાસના સપનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો। તો સાથોસાથ ગ્રામોત્થાનના કાર્યોમાં જ્યાં જ્યાં તેમના સહયોગની જરૂર જણાય ત્યાં સહયોગ આપવાની ખાતરી આપી હતી। જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આ સન્માન સરપંચોની સાથે તેમણે જેમણે ચૂંટ્યા છે તે ગામ લોકોનું સન્માન છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે સમગ્ર દેશ સાથે ગુજરાતમાં ડબલ એજન્સીની તાકાતથી કામ કરી રહી છે ત્યારે આ વિકાસની ગાડીમાં જોડાઈ જઈ લોકોની સુખાકારી માટે તેમજ રાષ્ટ્ર માટે કામ કરવા ભલામણ કરી હતી। સરકાર અને ભાજપ સંગઠન હંમેશા તમારા સારા કાર્યોમાં તમારી સાથે રહેશે તેવી ખાતરી પણ તેમણે આ તબક્કે આપી હતી। ધારાસભ્યો કેશુભાઈ પટેલ અને ત્રિકમભાઈ છાંગાએ પણ સર્વે નવનિયુક્ત સરપંચોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવીને તેઓને પાયાના પથ્થર ગણાવી ગામડાના વિકાસ થકી જિલ્લાના અને સરકારના વિકાસ અભિયાનમાં સહયોગી બની ચાવીરૂપ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો। કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના અધ્યક્ષ શક્તિસિંહ જાડેજાએ પણ તમામ નવનિયુક્ત સરપંચોને આવકારીને સંગઠન સાથે રહીને ગામોના વિકાસ કરવા સતત પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું। આ સન્માન કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રીઓ જેમાં દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, વિવિધ મંડળના પ્રમુખો ભીમજીભાઈ જોધાણી, ગણપતભાઈ રાજગોર, ધર્મેશભાઈ કેસરાણી, સામતભાઈ ગઢવી, બાબુભાઈ આહિર, વાઘજીભાઈ છાંગા, નશાભાઈ દયા તેમજ જિલ્લા સરપંચ સંગઠનના મહામંત્રીઓ રણછોડભાઈ આહિર, મહેન્દ્રસિંહ જાડેજા તેમજ વિવિધ ગામડાઓમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિએ તેમજ આભાર વિધિ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ જયંતભાઈ માધાપરિયાએ કરી હોવાનું જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતન કથિરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું।